કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે હું 12મા ધોરણનું પહેલું કાવ્ય અખિલ બ્રહ્માંડમાં એની સરળ સમજૂતી લઈને આવી છું. અખિલ બ્રહ્માંડમાં, અખિલ એટલે આખા અને બ્રહ્માંડ એટલે વિશ્વ. આખા વિશ્વમાં અખિલ બ્રહ્માંડમાં કાવ્યના કવિ નરસિંહ મહેતા છે, જે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે ઓળખાય છે. નરસિંહ મહેતાએ ઝૂલણા છંદમાં અનેક પ્રકારના પ્રભાતિયા લખ્યા છે. ઘણીવાર સાહિત્યમાં આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી પૂછાય છે કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોનું નામ ઓળખાય છે? તો ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે નરસિંહ મહેતા ઓળખાય છે. બીજો પ્રશ્ન આમાંથી નીકળે કે અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ જણાવો, તો નરસિંહ મહેતા. પછી અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો એવો પ્રશ્ન પણ પૂછાય, તો પદ છે, નરસિંહ મહેતાએ મોટાભાગે પદ જ લખ્યા છે અને એ પણ કૃષ્ણ ઉપર જ. લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે? તો પણ નરસિંહ મહેતાના. નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? તો ઝૂલણા છંદ. વિદ્યાર્થી મિત્રો, મેં લાઈન દોરી જ છે. જે આઈએમપી પ્રશ્નો છે સાહિત્યના, એ આ 3-4 પ્રશ્નો પૂછાય જ છે પરીક્ષામાં 12મા બોર્ડમાં, એટલે આ ખાસ તૈયાર કરજો. બરાબર? 4 થી 5 પ્રશ્નો સાહિત્યના આપણે અત્યારે જોયા. ફરીથી એકવાર રિપીટ કરું છું કે અખિલ બ્રહ્માંડમાં કૃતિના કર્તાનું નામ, તો નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં કૃતિનું સાહિત્ય સ્વરૂપ જણાવો, તો પદ. ત્રીજો એક પ્રશ્ન પૂછાય કે ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા. લોકકંઠે વસીને કોના પ્રભાતિયા ચિરંજીવ બન્યા છે? તો પ્રભાતિયા હોય એટલે નરસિંહ મહેતા જ હોય. અને નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? તો ઝૂલણા છંદ. એટલે આ 4-5 પ્રશ્નો ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, એ તમે ખાસ ધ્યાન આપજો. હવે આ જે પદ છે, એ પદમાં નરસિંહ મહેતાએ ઈશ્વરના સર્વવ્યાપી રૂપને સમજાવ્યું છે કે આપણો જે પરમાત્મા છે, ઈશ્વર છે, એ બધે જ છે. અનેક પ્રકારના નામોથી અલગ અલગ રૂપે વસાયેલો છે. જેટલા ધર્મ છે એટલા ઈશ્વરના નામ છે, પણ વાસ્તવમાં ઈશ્વર એક જ છે, એવું પણ કવિએ અહીંયા સમજાવ્યું છે. એટલે અખિલ બ્રહ્માંડમાં, એટલે કે આખા બ્રહ્માંડમાં નરસિંહ મહેતા શું કહે છે કે શ્રી હરિ તું એક જ છે. પણ બધાને કેવા અલગ અલગ રૂપે દેખાય છે. કોઈને રામ રૂપે દેખાય છે, કોઈને રહીમ રૂપે દેખાય છે, કોઈને કૃષ્ણ રૂપે દેખાય છે. દરેક જણ જેને જે ગમે એને નામ આપી અને એ ભગવાનની પૂજા કરતા હોય છે. તો એ વસ્તુને અહીંયા નરસિંહ મહેતાએ આપણને સમજાવી છે કે ઈશ્વર એ શું છે અને ક્યાં ક્યાં રહેલો છે. આવો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પદને વિસ્તારથી સમજીએ. જે આઈએમપી શબ્દો છે એના નીચે મેં લાઈન દોરી છે, એ સિવાયના પણ ઘણા બધા શબ્દો છે. તળપદા શબ્દો છે, સમાનાર્થી છે, શબ્દ સમૂહ છે, એ ખાસ આપણે ધ્યાન રાખીશું. પીડીએફ અહીંયા એટલા માટે મૂકી છે કે હજી પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે પુસ્તક નહીં હોય, એટલે ડાયરેક્ટ તમે પીડીએફથી આ કાવ્યને અંદર જોઈને જ તમે તૈયાર કરી શકશો. તો જો એનું ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જૂજવે રૂપે અનંત ભાસે. અખિલ એટલે આખું, સમસ્ત, સમગ્ર. સમાનાર્થી શબ્દમાં 3 પૂછાય છે, ધ્યાન રાખજો. અખિલ એટલે આખું, સમસ્ત અને સમગ્ર. બ્રહ્માંડ એટલે કે વિશ્વ. કવિ શું કહે છે કે સમગ્ર વિશ્વમાં એક શ્રી હરિ તું જ છે. જૂજવે રૂપે અનંત ભાસે. જૂજવે જુદા જુદા સ્વરૂપે, અનંત જેનો અંત નથી તેવું. કવિ નરસિંહ મહેતા કહે છે કે સમગ્ર વિશ્વમાં એક જ શ્રી હરિ તું છે, પણ તું જુદા જુદા અનેક રૂપે અમને દેખાય છે. ભાસે, જો અહીંયા ભાસે એટલે દેખાય છે, ભાસ થવો. દેહમાં દેવ તું
તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. કવિ શું કહે છે કે હે શ્રી હરિ, તું દેહમાં શરીરમાં દેવ રૂપે સમાયેલો છે. તત્વમાં તેજ તું, તત્વ એટલે જે પંચ તત્વો છે આપણા, જેમાંથી ઈશ્વરના શરીરનું મનુષ્યના શરીરનું નિર્માણ થયું છે. પંચતત્વો, એમાં કયા કયા પંચતત્વો આવે? પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. આ 5 તત્વોથી આપણા શરીરની રચના થઈ છે. તો કવિ શું કહે છે કે હે શ્રી હરિ, તું અમારા શરીરમાં દેવરૂપે રહેલો છે. તું તત્વોમાં, પંચભૂતમાં તેજ રૂપે પણ તું જ રહેલો છે. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. જે શૂન્ય છે એ શૂન્યમાં પણ ચારે તરફ તું જ શબ્દ રૂપે રહ્યું છે, એવું વેદ કહે છે. વેદ શું છે? આર્યોનો સૌથી પ્રાચીન ધર્મગ્રંથ, જેને આપણે ઋગ્વેદ કહીએ છીએ. અને વાસે, વાસે એટલે રહે છે, રહેવું. તળપદા શબ્દોમાં ખાસ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, ભાસે, વાસે, બરાબર. ફરીથી પહેલી અને બીજી લાઈન જોઈ લો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, સમગ્ર વિશ્વમાં એક શ્રી હરિ તું જ છે. જૂજવે રૂપે અનંત ભાસે, પણ તું જુદા જુદા અનેક પ્રકારે દેખાય છે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. જો કયા કયા પ્રકારે દેખાય છે? તો કે દેહમાં એટલે કે શરીરમાં તું દેવ રૂપે પણ સમાયેલો છે. પંચભૂત છે એમાં તું તેજ રૂપે સમાયેલો છે. અને શૂન્યમાં પણ તું શબ્દ રૂપે રહેલો છે, આવું ઋગ્વેદ કહે છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. ફરી શું કહે છે કૃષ્ણને કે હે કૃષ્ણ, તું પવનમાં પણ રહેલો છે. પાણી તું, પાણીના અંદર પણ તારું અસ્તિત્વ છે. ભૂમિ તું, તું ભૂમિમાં પણ રહેલો છે. ભૂધરા, ભૂધરા એટલે ભૂમિને ધારણ કરનાર. એટલે અહીંયા કૃષ્ણનો અર્થ કહેવામાં આવ્યો છે. ભૂધરા એટલે કૃષ્ણ. તો નરસિંહ મહેતા શું કહે છે કૃષ્ણને કે તું પવનમાં રહેલો છે, પાણીમાં પણ રહેલો છે અને ધરતી પણ રહેલો છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. તું આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. આમ જે કૃષ્ણ છે એમણે અનેક પ્રકારના રસને માણવા માટે સંસારની રચના કરી, વિવિધ અનેક પ્રકારની વસ્તુઓની રચના કરી છે. શિવ થકી જીવ થયો એ જ આશે. એ જ આશાએ તે શિવમાંથી જીવ થયો, પૃથ્વી પર એણે પોતાનું અસ્તિત્વ લાવ્યો. એટલે અહીંયા કવિ શું સમજાવે છે કે પરમાત્મા કૃષ્ણ દરેક જગ્યાએ રહેલો છે. તો કઈ કઈ જગ્યાએ રહેલો છે? તો પ્રશ્ન એવો પૂછાય કે પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો પરમાત્મા પૃથ્વી પર દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પવન રૂપે, પાણી રૂપે, ભૂમિ રૂપે, એમ બધે જ વ્યાપેલો છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન રાખજો. એ પછી જુઓ, વેદ તો એમ વદે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નોય. વેદ તો એમ વદે. વેદ એટલે આપણા જે વેદો છે, ગ્રંથો છે, એ એમ વદે છે. વદે એટલે કહે. શ્રુતિ સ્મૃતિ શાખ દે, જે આપણી શ્રુતિ અને સ્મૃતિ, જે આપણા જૂના ગ્રંથો છે, એ શાખ દે. શાખ એટલે કે સાક્ષીમાં છે,
આમ આપણે કહીએ કે શ્રુતિ એટલે કે શ્રવણ દ્વારા પ્રાપ્ત કરેલું, અહીંયા વેદ એટલે શ્રુતિ કયું છે, અને સ્મૃતિ એટલે વેદ પછીના જે ધર્મશાસ્ત્રો છે એને સ્મૃતિ કહે છે. બરાબર? તો શ્રુતિ અને સ્મૃતિ બંને શું આપે છે? આપણને શાખ આપે છે. શું કહે છે કે કનક કુંડળ વિશે ભેદ નોએ. કનક, કનક એટલે કે સોનું, સુવર્ણ, અને કુંડળ એટલે કે સોનાનું કાનમાં પહેરવાનું ઘરેણું. વેદ કહે છે અને સ્મૃતિ શાખ દે છે કે કનક અને કુંડળ વિશે ભેદ નથી, કોઈ ફરક નથી સુવર્ણ અને સોનાના ઘરેણા વચ્ચે. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. જૂજવા એટલે અનેક પ્રકારના. હેમ, હેમ એટલે સુવર્ણ, સોનું. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. સોનામાંથી આપણે શું કરીએ છીએ? અનેક પ્રકારના ઘાટ ઘડીએ છીએ, ઘરેણાં બનાવીએ છીએ. અંતે તો હેમનું હેમ હોય. હેમ એટલે કે સોનું, પણ છેવટે તો એ ઘરેણાના અંદર પણ સોનું જ રહેલું છે. ભલે આપણે સોનામાંથી અનેક પ્રકારના ઘરેણાં ઘડ્યા, વીંટી બનાવી, હાર બનાવ્યો, ચેન બનાવી, બુટ્ટી બનાવી, બરાબર, અનેક પ્રકારના એને નામ આપી દીધા આપણે, પણ એના અંદર મૂળમાં શું છે? તો કે સોનું. એટલે અહીંયા કવિ બહુ મોટી વાત સમજાવે છે આપણને કે વેદ અને સ્મૃતિ શાસ્ત્રો એમ કહે છે કે કનક અને કુંડળ વિશે ભેદ હોતો નથી, કોઈ ફરક નથી. કારણ કે સોનાના આપણે આભૂષણ બનાવીએ છીએ, પણ એના નામ અલગ અલગ આપી દઈએ છીએ. અંતે તો એના અંદર સોનું રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ ખૂબ જ આઈએમપી છે. પ્રશ્ન 2-3 વાક્યમાં ખાસ પૂછાય છે કે સોનું તો આખરે સોનું જ છે એવું કવિ શાથી કહી શકે છે? હવે કારીગર શું કરે? સોનામાંથી અનેક પ્રકારના ઘાટના ઘરેણાં બનાવે છે, જેમ કે વીંટી હોય, બંગડી હોય, વેણી છે, પેન્ડન્ટ, ચેન, નેકલેસ, ઘણા બધી વસ્તુઓ છે. બરાબર? તો આ દરેક ઘરેણાંનો આકાર તો અલગ અલગ છે, પણ આખરે એના અંદર કયું શું રહેલું છે? તો કે સોનું. મૂળમાં એના સોનું જ છે. એટલે એ પરથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. તો આ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય? એ પછી જુઓ, ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે. કવિ આગળ કહે છે કે આપણા જે ગ્રંથો છે એ ગ્રંથે સાચી વાત નથી કરી, ગરબડ કરી છે. જેહને જે ગમે તેને પૂજે. આથી જેને જે ભગવાન ગમે છે તેની તે પૂજા કરે છે. કોઈને રામ ગમે છે, કોઈને કૃષ્ણ ગમે છે, કોઈને રહીમ ગમે છે. બરાબર? તો જેને જે ગમે છે એની પૂજા કરે છે. એટલે કવિ અહીંયા શું કહે છે કે ગ્રંથોએ ગરબડ કરી છે, ગ્રંથને સમજવામાં આપણે પણ ભૂલ કરી છે, ગ્રંથે સાચી વાત આપણને કહી નથી. એટલે માણસને જે ભગવાન ગમે છે તેની તે પૂજા કરે છે. મન વચન કર્મથી આપ માની લહે, સત્ય એ જ મન એમ સૂજે. હવે ગ્રંથોમાં આપણે વાંચીએ એટલે આપણને તો શું થાય કે આ બધું લખેલું સાચું જ છે. એટલે આપણે મન વચન અને કર્મથી બધું સાચું માની લઈએ છીએ, અને આપણને જે ભગવાન ગમે છે એની જ આપણે પૂજા કરીએ છીએ, એને જ આપણે ઈશ્વર માનીએ છીએ. એટલે કવિ અહીંયા પણ કહે છે કે આ આપણા ગ્રંથોએ ગરબડ કરી છે. શું ગરબડ કરી છે ગ્રંથોએ? તો કે સાચી વાત નથી કીધી. જ્ઞાનીઓએ શાસ્ત્ર ગ્રંથોમાં પરમાત્મા સર્વવ્યાપી છે એ વાત તો વિસ્તારથી સમજાવી છે, પણ ગ્રંથોએ વાત સાચી નથી કીધી. કારણ કે જેને જે ગમે એની ભક્તિ કરે છે, એની જ પૂજા કરે છે. એટલે
બધા લોકો પોતપોતાના ઈશ્વરને અલગ માનીને બેઠા છે. અહીંયા કવિ શું કહે છે નરસિંહ મહેતા કે ઈશ્વર એક જ છે, કૃષ્ણ શ્રી હરિ, એની જ પૂજા કરો એમ. આ ગ્રંથોએ આ વાત સાચી કીધી નથી અને એથી જેને જે ગમે છે તેની તે પૂજા કરે છે. એ પછી જુઓ, વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે. આગળ કવિ શું કહે છે? કાર્યકારણનો સંબંધ બતાવે છે વૃક્ષ અને બીજનો, કે વૃક્ષમાં બીજ તું, વૃક્ષની અંદર એનું બીજ રહેલું છે, બીજમાં વૃક્ષ તું, બીજની અંદર આખું વૃક્ષ રહેલું છે. આપણે જમીનના અંદર બીજ વાવીએ છીએ તો એમાંથી ધીમે ધીમે છોડવો અને પછી મોટું વૃક્ષ થાય છે. એટલે બંને એકબીજાના અંદર સમાયેલા છે. જોઉં પટંતરો એ જ પાસે. પટંતર એટલે કે એક આવરણ, એક પડદો. આપણને આ પડદો દેખાતો નથી કે વૃક્ષના અંદર બીજ રહેલું છે અને બીજમાંથી જ વૃક્ષ નીકળે છે. આ બંને વચ્ચે એક આવરણ છે, એક પડદો છે, એ આપણને દેખાતો નથી. પટંતરો એટલે આવરણ, પડદો. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. ભણે એટલે કહે, તળપદા શબ્દોમાં ખાસ પૂછાય છે. ભણે એટલે કહે, નરસૈયો એટલે નરસિંહ મહેતા. નરસિંહ મહેતા કહે છે કે એ મન તણી શોધના, આ મનની શોધ છે, શુદ્ધિ છે. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે. શું કહે છે? પ્રેમથી પ્રીતિ કરવાનું કહે છે, તો જ પ્રગટ થશે. કોણ પ્રગટ થશે? તો કે પરમાત્મા. એટલે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સાચા હૃદયની ભક્તિ કરીશ તો જ એ મને મળશે, એવું અંતમાં નરસિંહ મહેતા આપણને સમજાવે છે. શું કહે છે? ઈશ્વર ક્યારે પ્રાપ્ત થાય? ઈશ્વર સાચી પ્રેમ ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. એટલે કવિ અંતમાં આપણને એ જ કહે છે કે પરમાત્માનો જો સાક્ષાત અનુભવ કરવો હોય તો કેવળ અને કેવળ પ્રેમ ભક્તિથી જ થઈ શકશે. એટલે આખા કાવ્યમાં, આખા પદમાં કવિએ કૃષ્ણનું મહત્ત્વ બતાવ્યું છે. કવિ કહે છે કે અનેક પ્રકારના અલગ અલગ ભગવાનની પૂજા કરવા કરતાં માત્ર અને માત્ર એક જ ઈશ્વર શ્રી હરિ છે અને એની જ પૂજા આપણે કરવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આમાં અમુક આઈએમપી પ્રશ્નો છે, આપણે જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. આપણે હેતુલક્ષી પ્રશ્નોમાં જોઈ ગયા સ્ટાર્ટિંગમાં જ કે અખિલ બ્રહ્માંડમાં કાવ્યના સર્જક કોણ છે? તો નરસિંહ મહેતા. અખિલ બ્રહ્માંડમાં કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે? તો પદ. નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? તો ઝૂલણા છંદ. ગુજરાતી ભાષાના આદ્ય કવિ તરીકે કોણ ઓળખાય છે? તો નરસિંહ મહેતા. એ સિવાય આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં ટૂંકા જે પ્રશ્નો છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? પહેલો જ પ્રશ્ન છે, જુઓ. તો સમગ્ર બ્રહ્માંડમાં એક જ પરમાત્મા વ્યાપેલા છે. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? તો પરમાત્માએ પોતાની રસવૃત્તિથી જ આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. કારણ કે આ સૃષ્ટિ જોઈએ તો આપણને ખબર પડે છે કે પરમાત્મા છે, તો એના પરમાત્માના એક રૂપને અનેક રૂપો વડે આપણે પામી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને માની શકીએ છીએ કે હા ઈશ્વર છે, તો જ એણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પછી અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? તો આપણે આગળ જોયું કે કનક અને કુંડળ વિશે, કે જેમ ઘરેણાનો આકાર અલગ અલગ હોય છે, એના નામ અલગ અલગ હોય છે, પણ આખરે એના અંદર સોનું જ છે. એમ આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં એક જ શ્રી હરિ વ્યાપેલા છે, પણ એ સૌને જુદા જુદા સ્વરૂપે દેખાય છે. ચોથો પ્રશ્ન, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? તો કવિના મતે ઈશ્વરને માત્ર અને માત્ર પ્રેમ ભક્તિથી જ પામી શકાય છે. અને પાંચમો પ્રશ્ન છે કે જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય? તો જ્ઞાન ગ્રંથો થકી
ઈશ્વર સંબંધી ગરબડની પરિસ્થિતિ સર્જાઈ છે. પછી પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલો છે? તો આપણે સ્ટાર્ટિંગથી જોયું કે દેહમાં દેવ રૂપે, તત્વમાં તેજ રૂપે, શૂન્યમાં શબ્દ રૂપે, પવન રૂપે, પાણી રૂપે અને ભૂમિ રૂપે સર્વમાં વ્યાપેલો છે. એ પછી સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય? તો આપણે એ પણ સમજ્યા કે કારીગર સોનામાંથી અનેક પ્રકારના ઘરેણાં બનાવે છે, વીંટી ને બંગડી ને ચેન ને, પણ એના મૂળમાં શું રહેલું છે? ભલે એનો આકાર રહ્યો પણ મૂળમાં તો સોનું જ છે. એટલે કવિએ કહ્યું છે કે સોનું તો આખરે સોનું છે. અને ત્રીજો પ્રશ્ન પણ મોસ્ટ ટાઈમથી છે, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. જો બંને વચ્ચે કાર્યકારણ સંબંધ છે, કેમ કે બીજ કારણ છે તો વૃક્ષ એ કાર્ય છે, બરાબર? કારણ વગર કાર્ય સંભવી શકે જ નહીં. આપણે બીજને ધરતીમાં રોપીએ તો જ એમાંથી છોડવો ઉગે છે, થડ, ડાળ, પાંદડા, ફળ, ફૂલ વગેરે, અને એ મોટું વૃક્ષ બની જાય છે. એટલે બીજમાંથી વૃક્ષ વિસ્તરે છે. એટલે વૃક્ષ માટે શું જરૂરી છે? બીજનું હોવું ખૂબ જ જરૂરી છે. બીજ હોય તો જ વૃક્ષ સંભવી શકે. તો એથી કવિએ શું કહ્યું છે કે બીજ અને વૃક્ષ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. વિદ્યાર્થી મિત્રો, આમાં સમાનાર્થી શબ્દો છે, શબ્દ સમૂહ પણ છે, બરાબર? તળપદા શબ્દો પણ છે, ખાસ જોઈ લેજો. આશા રાખું છું કાવ્ય તમને ખૂબ જ સરળતાથી સમજી શક્યા હશો તમે. એકવાર ફરીથી આખું કાવ્ય વાંચી લેજો. ટેક્સ્ટ બુક ના હોય તો આ PDF જ જોઈ લેજો અને એની સાથે સાથે તમે અભ્યાસ કરતા થઈ જજો. અસ્તુ.